તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં હશો? તો મિત્રો આજે છે હોળી। આમ તો આપણી જિંદગીમાં કાયમ હોળીઓ હોય જ છે, પણ તહેવારની રીતે આજે હોળી છે। તો ચલો આજની હોળી પણ મનાવી લઈએ, હોળીનો તહેવાર પણ મનાવી લઈએ। તો મિત્રો એના માટે છે ને આપણે ખાસ કોઈ વધારે હોતું નહીં, પણ શું કહેવાય કે નાના નાના છોકરાને બધા હોળાયા બનાવ્યા હોય છે, અને એ હોજે પછી આપણે હોળિકા દહન કરવાની હોય છે। તો ચલો તમને હોળાયા બતાવું, એમને હોળાયા ચેવા બનાવ્યા છે। તો ચલો બતાવું। જો આ બધા ઢોરા છે મારે, થોડ ચકડો હોળાયા બનાવ્યા છે, બીજાની ઘણા નહીં બનાવ્યા છે। તો હોજે આપણે હોળિકા દહન કરવાની છે ને, થોડાક હોળાયા બનાવ્યા છે। ચલો હાથમાં લઈને બતાવું બનાવ્યા। તો મિત્રો હોજે આપણે હોલિકા દહન કરવાનું છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। આપણે કેવી હોળી બનાવવા છે, જે રીતની દહન કરીએ છીએ એ બધું તમને બતાવવાનું છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। આપણે હોલિકાનું દહન કરશું એ બતાવશું, બધું બતાવશું, બીજું પણ બતાવશું। તો ચલો મળીએ। તો ફાઇનલી મિત્રો હોળી પ્રગટાવી દીધી છે, અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા પણ લોકો આવેલા છે। અને મિત્રો અમારે ગામડામાં તો આ રીતે હોળી પ્રગટાવી છે, અને આવી રીતે બધા લોકો આવે છે દર્શન કરવા માટે, અને હોળાયા બનાવેલા હોય છે એ બધા ભેળા કરીને પછી પ્રગટાવી છે। તો મિત્રો આપણે હોળી માતાની અંદર મૂકવા માટે એક નારિયેળ લાવ્યા હતા, એટલે અંદર મૂકી દઈએ, આપણે મૂકી દીધું। એ હોળી માતાની અંદર પણ મૂકી દીધું એક નારિયેળ। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી વસ્તી આવી છે, કેટલા લોકો આવ્યા છે, કેટલા બધા છોકરા આવ્યા છે। માહોલ એકદમ મસ્ત છે। તમારે કઈ રીતની હોળી થાય છે એ કોમેન્ટમાં લખજો। તો મિત્રો કોઈ ધોણી લાવે છે, કોઈ નારિયેળ લાવે છે, કોઈ પતાહો લાવે છે, એવી રીતે બધા હોવાની રીતે ધૂપ કરવા માટે કોક ને કોક લાવતા હોય છે। તો મિત્રો આ ધોણી અંદર આપણે ધૂપ કરી દીધું છે, અને હવે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે। છોકરા બધા ખરી દીધી બની ચુન્યા યુટ્યુબમાં ચડવાનું
મિત્રો અમારે તો ગામડામાં આ રીતે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. હોળી પ્રગટાવવામાં આવે છે અને તહેવાર મનાવવામાં આવે છે. તમારે કઈ રીતે તહેવાર મનાવવામાં આવે છે એ કોમેન્ટ કરજો. તો ચલો મળીએ નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, જય જવાન, જય કિસાન.